તો મુંબઈમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। સતત થઈ રહેલા વરસાદથી મુંબઈના અલગ અલગ વિસ્તારમાં જળભરાવની સ્થિતિનું નિર્માણ થયું। અનેક વિસ્તારોમાં જે રસ્તાઓ છે ત્યાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભારે વરસાદના કારણે અંધેરી સબવેમાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા સબવે બંધ કરવાની પણ ફરજ પડી હતી। તો મહારાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। મુંબઈમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થતા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખાસ તો અંધેરીનું જે સબવે છે તે હાલમાં બંધ કરવામાં આવ્યું છે। સમગ્ર મહારાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે, એટલે કે આજે વહેલી સવારથી તો વરસાદની શરૂઆત થઈ છે, પણ હજી પણ મેઘરાજા સમગ્ર મહારાષ્ટ્રને ગમરોળશે અને ધોધમાર વરસાદ રહી શકે છે। હાલમાં જળભરાવની સ્થિતિ થતાં તંત્ર દ્વારા પાણી નિકાલની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। મુંબઈમાં આજે ધોધમાર વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક તો પ્રસરી ગઈ, પરંતુ સાથે જ મુંબઈમાં જે હંમેશા ટ્રાફિકથી ધમધમતો જે રોડ રસ્તા હતા તે ક્યાંક થંભી ગયા હતા। વાહનો ધીમી ગતિએ ચાલતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ।